Hello, good morning everyone. Today's our topic is Principle of Scientific Management. So, Frederick Taylor's scientific approach was a voluntary act and he was far from traditional method. Okay? Who is the father of scientific management? So, F.W. Taylor is the father of scientific management and he was far from the traditional method. કે ટ્રેડિશનલ મેથડ એ લોકો જે છે એ થોડી રિમૂવ એટલે મીન્સ કે એ અગેન્સ્ટમાં છે ટ્રેડિશનલ મેથડથી સો દેટ કે વર્કર્સ એન્ડ ઓનર્સ મે વર્ક વિથ ધી હાર્મોની હી પ્રોવાઇડ ધી સાયન્ટિફિક મેનેજમેન્ટ પ્રિન્સિપલ વિચ આર એઝ ફોલોઝ કે એફ.ડબલ્યુ. ટેલરનું મેઇન પર્પઝ શું હતો કે વર્કર્સ એન્ડ એમ્પ્લોયી જે છે મે વર્ક વિથ ધી હાર્મોની with the coordination with the corporation so they can provide the scientific management તો એના માટે શું એ લોકો પ્રોવાઈડ કરી છે કે સાયન્ટિફિક મેનેજમેન્ટના પ્રિન્સિપલ્સ સો first is scientific method to do work scientific method should be adopted abandoning the traditional method and thinking how best work can be done by analyzing work scientifically કે to do work કે કોઈ પણ એમ કે વર્ક માટે કરવા માટે F.W. ટેલર શું કહે છે કે જે ટ્રેડિશનલ મેથડ જે છે એને અબોન્ડિંગ કરી દેવાની એન્ડ એડોપ્ટેડ શુડ બી એડોપ્ટેડ ધી સાયન્ટિફિક મેથડ્સ એન્ડ કે ટુ થિંકિંગ અબાઉટ ધેટ હાઉ ટુ ડુ વર્ક બેસ્ટ કે આપણે બેસ્ટ વર્ક કરવા માટે ચીપેસ્ટ વેમાં કરવા માટે તો કેવી રીતના આપણે એમ કે વર્ક જે છે બેસ્ટ કરવું જોઈએ તો એ કરવું જોઈએ તો એમાં સાયન્ટિફિકલી એનાલિસિસ કરીને આપણે આપણા વર્કને જે છે એ બેસ્ટ આપણે કરી શકીએ વિથ ધ હેલ્પ ઓફ સાયન્ટિફિક મેથડ એનો યુઝ કરીને આપણે સાયન્ટિફિકલી વર્ક જે છે એનું એનાલિસિસ કરીને સ્ટડી કરીને આપણે આપણા વર્ક જે છે એને બેસ્ટ વેમાં કરી શકીએ અન્ડરસ્ટુડ કે વર્ક કરવા માટે ટ્રેડિશનલ મેથડને અબોન્ડિંગ કરવાની છે સાયન્ટિફિક મેથડને અડોપ્ટ કરવાની છે એન્ડ થિંકિંગ અબાઉટ દેટ હાઉ ટુ ડુ વર્ક બેસ્ટ એના માટે એનાલિસિસ કરવાનું છે ઓકે સેકન્ડ પોઈન્ટ ઇઝ પ્લાનિંગ એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન Instead of workers doing planning and implementations, it should be like a expert make planning and worker should follow it. કે પહેલાં શું હતું ફોર ધ પર્ટિક્યુલર એમ કે પ્રોજેક્ટ માટે ઇન ટ્રેડિશનલ મેથડમાં કે વર્કર્સ જ એમ કે પ્લાનિંગ એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન્સ કરે ઇન ટ્રેડિશનલ મેથડમાં પહેલાં એવું હતું કે ફોર ધ પર્ટિક્યુલર વર્ક માટે ફોર ધ પર્ટિક્યુલર કોન્ટ્રાક્ટ માટે વર્કર્સ જેમ કે પ્લાનિંગ પર એ જ કરે એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન્સ પણ એ જ કરે બટ સાયન્ટિફિક મેનેજમેન્ટમાં શું કહે છે કે એક્સપર્ટ એ પ્લાનિંગ કરશે એન્ડ વર્કર્સ એ એઝ પર ધી પ્લાન વાઇઝ એનું ઇમ્પ્લિમેન્ટેશન કરશે એટલે આમાં જે છે એ બે ડિસ્ટ્રીબ્યુશન કરી દીધા ડિવિઝન ઓફ વર્ક કરી દીધું આમાં કે વર્ક જે છે એ આપી દીધું કે એક્સપર્ટ જે છે એ સારી એવું પ્લાનિંગ કરશે અને ઇમ્પ્લિમેન્ટેશન ફોલો કોને કરશે તો ઇમ્પ્લિમેન્ટેશન વર્ક જે છે એ વર્કર કરશે બરાબર રાઈટ સેકન્ડ ક્લિયર પ્લાનિંગ એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન નાવ થર્ડ વન ઇઝ જોબ એનાલિસિસ ફર્સ્ટ ઓફ ઓલ જોબ એનાલિસિસ મીન્સ વોટ So, job analysis is the best way to get work done speedily with lower cost. Instead, productivity can reduce cost of productions after studying time study, motion study and fatigue study. First of all, કે job study means what? તો એટલે શું છે એમ તો જોબ સ્ટડી જે છે પ્રોવાઈડ કરે છે ઇન્ફોર્મેશન્સ અબાઉટ ધી ઓર્ગેનાઇઝેશન્સ કે શું હેલ્પ કરે છે કે વિથ ધ હેલ્પ ટુ ડિટરમાઇન which employee are best for specific for a particular job sir કે જોબ એનાલિસિસ શું ખબર પડે વી કેન નો દેટ કે કયો એમ્પ્લોયી જે છે એ કઈ સ્પેસિફિક કયા બેસ્ટ વેમાં એમ કે એ જોબ જે છે એ કરી શકે છે હેલ્પ કરે કે કયું એનું વર્ક જે છે એના માટે સુટેબલ છે તો જોબ સ્ટડીમાં શું છે કે બેસ્ટ છે બિકોઝ કે મિનિમમ એમ કે એક્સપેન્સ છે એને સ્પીડી વર્ક કરવા માટે જોબ એનાલિસિસ ઇઝ ધ બેસ્ટ છે બરાબર કે લાઈક આપણે જોયું કે મોશન સ્ટડી ટાઈમ સ્ટડી ફેટિગ્યુ સ્ટડી મીન્સ ટાયરની સ્ટડી એ સ્ટડી કરીને લોવેસ્ટ કોસ્ટે આપણે પ્રોડક્ટિવિટીમાં ઇન્ક્રીઝ કરી શકીએ બરાબર કે લોવેસ્ટ કોસ્ટે આપણે પ્રોડક્ટિવિટીમાં ઇન્ક્રીઝ કરી શકીએ આપણે ત્રણ ટેકનિક્સ જે જોઈ કે વી નો દેટ કે આ ત્રણ ટેકનિક્સથી આપણે ખબર પડે કે વિચ એમ્પ્લોઈઝ આર ફિટ ફોર ધી જોબ તો વિથ ધ હેલ્પ ઓફ ધી જોબ એનાલિસિસથી ખબર પડે કે વિચ એમ્પ્લોઈઝ આર ફિટ ફોર અ પર્ટિક્યુલર ફોર અ સ્પેસિફિક જોબ ખબર પડી ગઈ ઓકે નાવ fourth point is standardization
Standardization and simplicity are the scientific process which should be done in advance. Equipment, time, situation of work, resources, etc. matter are considered for a standardization. So first of all, standardization means what? So standardization means કે મેન્ટેનિંગ કરવા માટે કે સમ લેવલ ઓફ કન્સિસ્ટન્સી ઇન ધી પ્રોડક્ટ ઓર સર્વિસીસ, કે એક કન્સિસ્ટન્સી જે છે એ મેન્ટેન કરવા માટે કોની મેન્ટેન કરવા માટે પ્રોડક્ટની ઓર સર્વિસીસની મેન્ટેન કરવા માટે સ્ટાન્ડર્ડાઇઝેશન છે એ રિક્વાયર્ડ છે, બરાબર. કે એને અને એ સ્ટાન્ડર્ડાઇઝેશન એડવાન્સમાં થવું જોઈએ કે ટાઈમ છે, ઇક્વિપમેન્ટ છે, સિચ્યુએશન ઓફ વર્ક છે, તો ઓલ ધીસ મેટર માટે આ બધી જ મેટરમાં એ સ્ટાન્ડર્ડાઇઝેશન ઇઝ રિક્વાયર્ડ છે. તો આપણે ખબર પડશે એક્ઝામ્પલથી કે ફોર એક્ઝામ્પલ માની લો કે કોઈક બેકરી છે, એમાં વીટ બ્રેડ બનાવે છે, રાઈટ. તો હવે એ બેકરી જે છે એ બેકરીમાં વીટ ફ્લોર જે બનાવે છે તો એ ડે ટુ ડે એની રેસીપી એમ કે ફોલો કરશે તો જ એની કન્સિસ્ટન્સી પ્રોડક્ટની મેન્ટેન થશે એન્ડ કસ્ટમર જે છે એ બાય કરશે. બટ અગર જો એમ કે એની કન્સિસ્ટન્સી રોજ રોજ એ રેસીપી જે છે એ થોડું સમ વેરિએશન્સ લાવશે તો એ જે કન્ઝ્યુમર જે છે એ બાય નહીં કરશે. બિકોઝ કેમ? તો સ્ટાન્ડર્ડાઇઝેશનના યુઝથી આપણે જે પ્રોડક્ટ જે છે એ સર્વિસીસની કન્સિસ્ટન્સી એ મેન્ટેન કરવી જોઈએ કે જેથી એમ કે કસ્ટમર જે છે એ બાય કરી શકે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે શું જોઈએ કે જો અગર એ કન્સિસ્ટન્સી મેન્ટેન નહીં કરે તો એનો ટેસ્ટ ચેન્જ થઈ જાય, બરાબર. એટલે કન્ઝ્યુમર બાય ન પણ કરે. ટેસ્ટ ચેન્જ થાય એટલે ના આપણને ગમે પણ નહીં ગણે. લાઈક એક્ઝામ્પલ છે આપણે જલારામના ખમણ બિલ્લીમોરાના, વેલ નોન છે. હવે વેલ નોન કેમ છે? બિકોઝ કે એની કન્સિસ્ટન્સી એને મેન્ટેન કરી છે. લાઈક સુરતી લોચો છે, રાજકોટના પેંડા છે, આઈફોન છે, લાઈક સુરત આપણે સ્ટેશન સાઈડ આપણે સલીમની ચા છે. તો એ કેમ એનું સ્ટાન્ડર્ડાઇઝેશન એ મેન્ટેન કર્યું છે? બિકોઝ કે એ કન્સિસ્ટન્સી પ્રોડક્ટની મેન્ટેન કરી છે એટલે જ એ પ્રોડક્ટ જે છે એ સ્ટાન્ડર્ડાઇઝેશન થયું. કે વેલ નોન છે, જલારામના ખમણ પ્રખ્યાત છે, બરાબર. સુરતી લોચો પ્રખ્યાત છે, રાજકોટના પેંડા પ્રખ્યાત છે. તો એની પ્રોડક્ટની જે કન્સિસ્ટન્સી એ મેન્ટેન કરવી એ જરૂરી છે. તો એને શું કહેવાય? સ્ટાન્ડર્ડાઇઝેશન. કમ્પ્લીટ. નાઉ ફિફ્થ પોઈન્ટ, સાયન્ટિફિક selection and training. Selection of the worker should be done appropriately and scientifically. For scientific standards, benchmark the education of employees, skill, guts, physical strain, training, etc. can be considered. કે જ્યારે આપણે વેર વી સિલેક્ટેડ એમ કે એમ્પ્લોઈઝ તો એ એપ્રોપ્રિએટ સુટેબલ એમ કે હોવો જોઈએ અને એનામાં ફોર ધ પર્ટિક્યુલર એજ્યુકેશન્સ, સ્કિલ, ગટ્સ, બરાબર, ફિઝિકલ ફિટ હોવો જોઈએ, અધર સ્કિલ પણ હોવી જોઈએ એન્ડ વેલ ટ્રેન એક્સપિરિયન્સવાળો પણ એ હોવો જોઈએ, શુડ બી કન્સિડર. મોરેવર, એન એમ્પ્લોય શુડ બી અસાઇન્ડ વર્ક સચ અ વર્કર દેટ મસ્ટ બી અકોર્ડિંગ ટુ હિઝ એજ્યુકેશન, સ્ટડી એન્ડ સ્કિલ. કે જ્યારે આપણે એમ કે એમ્પ્લોઈઝને વર્ક અસાઇન કરીએ એટલે કે ડિસ્ટ્રીબ્યુશન વર્ક કોઈ પણ એમ કે આપીએ, બરાબર, તો અકોર્ડિંગ ટુ ધી એને એજ્યુકેશન, સ્ટડી અને સ્કિલ વાઇઝ જ આપવું જોઈએ. પછી વર્કર્સને આપણે મેનેજર નહીં બનાવી દેવાય અને મેનેજરને વર્કર્સ ના બનાવી દેવાય, બરાબર. ધેર શુડ બી યુઝ ઓફ ટ્રેનિંગ ટુ ઇન્ક્રીઝ ધી એફિશિયન્સી ઓફ વર્કર્સ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ. અને પિરિયોડિકલી ટાઈમ ટુ ટાઈમ આપણે ટ્રેનિંગ પણ પ્રોવાઈડ કરવી જોઈએ કે જેથી એ લોકોની વર્ક એફિશિયન્સી જે છે એ ડે બાય ડે ઇન્ક્રીઝ કરી શકાય. ઓલ્સો ડિફરન્ટ કાઇન્ડ ઓફ સાયન્ટિફિક ટેસ્ટ શુડ બી યુઝ ટુ નો ધેર વર્ક ઇન્ટરેસ્ટ. અનધર કે પિરિયોડિકલી આપણે જે છે કે એના વર્ક અકોર્ડિંગ એનો પ્રેફરન્સ કેવો છે, ફીડબેક કેવો છે, ઇન્ટરેસ્ટ છે કે નહીં, તો એને ટુ નો દેટ એને ખબર જાણવા માટે આપણે ડિફરન્ટ ટાઈપની સાયન્ટિફિક ટેસ્ટ જે છે એ પણ એમ કે લેવી જોઈએ. તો આપણે ખબર પડે કે એનો વર્ક જે ઇન્ટરેસ્ટ જે છે, એની પ્રેફરન્સ છે, એનો ફીડબેક એ અકોર્ડિંગ ટુ ધી વર્ક કેવો છે, રાઈટ. ક્લિયર. નાવ 6 point, financial motivation. The most important point is financial motivations. Skilled workers should be given financial and other kinds of motivations. કે આમાં સાયન્ટિફિક FW ટેલર શું કહે છે કે સ્કિલ વર્કર્સને, ટ્રેન એમ્પ્લોઈઝને જે છે એ ફાઇનાન્શિયલી અને અધર ફાઇનાન્શિયલી વેજ, દેટ મીન્સ કે વેજ જે છે એને પ્રોપર રેમ્યુનરેશન જે છે એ પ્રોપર પ્રોવાઈડ કરવા જોઈએ. ડિફરન્ટ કાઇન્ડ ઓફ મોટિવેટેડ વેજીસ સ્કીમ have been recommended for that, and this wage system must be adopted on the basis of individual productivity of employees.
This wage rate should be decided not as per the speculation but should only be by scientific method. So in the last lecture ma we can study about the techniques of principle of scientific management. તો એમાં થર્ડ ટાઈપની ટેકનિક્સ હતી ડિફરન્ટિયલ વેજ રેટ સિસ્ટમ્સ. એમાં શું હતું કે FW ટેલર એમ કહે છે કે એના ટાઈમ અકોર્ડિંગ ટુ વર્ક, કે વર્ક કેટલો ટાઈમ એ વર્ક કરે છે તો એના બેઝ પર એને મોટિવેશન એટલે કે વેજ રેટ જે છે પ્રોવાઈડ કરવું જોઈએ. કે જેટલું એમ કે એફિશિયન્સી સાથે વર્ક કરે, જેટલું સારું વર્ક કરે, પ્રોડક્ટિવિટી એ મોર પ્રોડક્શન કરે તો એને મોર વેજ રેટ પ્રોવાઈડ કરવું જોઈએ. એન્ડ જે લેસ એફિશિયન્સી યુઝ કરીને લેસ પ્રોડક્શન કરે છે તો એનું વેજ જે છે એ પણ લેસ હોવું જોઈએ. એટલે કે મોટિવેશનમાં કે ડિફરન્ટ એમ કે એમ્પ્લોઈઝને ડિફરન્ટ ટાઈપનું જે વેજીસ જે છે એ પ્રોવાઈડ કરવું જોઈએ અકોર્ડિંગ ટુ ધી કેપેસિટી, અકોર્ડિંગ ટુ ધી એફિશિયન્સીના વાઇઝ જે છે એને વેજ જે છે ફાઇનાન્શિયલ મોટિવેશન જે છે તો એ પ્રોવાઈડ કરવું જોઈએ. એટલે કે ડિફરન્ટ એમ કે એફિશિયન્સી યુઝ કરીને વધારે પ્રોડક્શન, જે સારું કામ કરે એને વધારે, જેને જે ઓછું કામ કરે તેનું ઓછું આપવાનું, એમ સિમ્પલ છે. 7 પોઈન્ટ ઇઝ ઇકોનોમિકલી. ઇકોનોમિકલી મીન્સ ચીપેસ્ટ. આપણે ગુજરાતીમાં કહીએ કે ઘર ચલાવવાનું હોય તો ઘર કેવી રીતે ચલાવાય તો કરકસરથી, ચીપેસ્ટ વેથી, લાઈક ઇકોનોમિકલી. તો ઇકોનોમિકલી એ બિઝનેસમાં બી આવે જ છે કે હાઉ ટુ હેન્ડલ એન્ડ હાઉ ટુ ડુ ઇટ એટ અ ચીપેસ્ટ વેમાં. During the implementation of scientific management, scientific and technique based are not only considered by the but emphasized on low production cost is also there. કે સાયન્ટિફિક મેનેજમેન્ટ ઇમ્પ્લિમેન્ટેશન્સમાં કે સાયન્ટિફિક અને ટેકનિકલી રીતે એમ કે એને વધારે ઇમ્ફેસાઇઝ નથી કરવાનું, બટ ઇમ્ફેસાઇઝડ કરે છે કે આપણું કોસ્ટ જે છે એ લો પ્રોડક્શન કોસ્ટ હોવું જોઈએ. કેમ ઇમ્ફેસાઇઝ કરે છે કે પ્રોડક્શન કોસ્ટ લો હોવું જોઈએ? બિકોઝ કે લો પ્રોડક્શન કોસ્ટ હશે તો આપણે જે છે એ રિઝનેબલ પ્રાઇસમાં કન્ઝ્યુમરને આપણું જે પ્રોડક્ટ જે અને સર્વિસીસ જે છે એ સેલ કરી શકો. અધરવાઇઝ જો આપણી હાઈ પ્રોડક્શન કોસ્ટ હશે તો હાઈ પ્રોડક્શન કોસ્ટથી આપણે કન્ઝ્યુમરને એટ્રેક્ટ નહીં કરી શકું, કે આપણી પ્રાઇસ જે છે એ કન્ઝ્યુમરને સુટેબલ નહીં થશે. કે બિકોઝ કન્ઝ્યુમરને જે છે એ રિઝનેબલ પ્રાઇસમાં ગુડ્સ જે છે એ જોઈતું હોય, બરાબર. તો આપણી જે છે એ સાયન્ટિફિકલ મેનેજમેન્ટ જે છે એ ઓલ્સો એમ કે ઇમ્ફેસાઇઝ કરે છે કે આપણી જે પ્રોડક્શન કોસ્ટ જે છે એ લો હોવી જોઈએ. હવે લો કેવી રીતના થાય તો કોસ્ટ એસ્ટિમેશન એન્ડ કોસ્ટ કંટ્રોલ મેથડ શુડ બી કન્સિડર, ડેવિએશન શુડ બી ફાઉન્ડ એન્ડ કરેક્ટ એક્શન શુડ બી ટેકન. એના માટે શું કહે છે કે કોસ્ટનું એસ્ટિમેશન કાઢવું જોઈએ કે કેટલા કોસ્ટમાં કે કયું ટાઈપનું રો મટીરિયલ આપણે યુઝ કરવું જોઈએ, કયા ટાઈપની ઇક્વિપમેન્ટ યુઝ કરવા જોઈએ, બરાબર. તો એનું કોસ્ટનું એસ્ટિમેશન કરવું જોઈએ અને કોસ્ટને કંટ્રોલ, એટલે ગમે તે રીતે આપણે પૈસા જે ખર્ચી નાખવાની જોઈએ. એટલે કોસ્ટ કંટ્રોલનો એમ કે મેથડ એ યુઝ કરવી જોઈએ બેસ્ટ વેમાં, કે ક્યારથી આપણે કે કેવી રીતના આપણે પ્રોડક્શનની કોસ્ટ જે છે એ લો કરી શકીએ. એના માટે કે જે પાથમાં એમ કે જે ડેવિએશન્સ આવતા છે, ડેવિએશન મીન્સ કે વેરિએશન આવે છે, જે ડિફરન્સ આવે છે તો એને ફાઇન્ડ કરવા જોઈએ અને એને રિમૂવ કરવા માટે કરેક્ટ એક્શન્સ લેવા જોઈએ વિથ ઇકોનોમિકલી વેમાં. કે આપણે લો પ્રોડક્શન કોસ્ટ કરવું હોય તો કોસ્ટ એસ્ટિમેશન અને કોસ્ટમાં કંટ્રોલ કરીને આપણે આપણી પ્રોડક્ટની જે છે કોસ્ટ જે છે એ લો કરી શકીએ. નાવ લાસ્ટ પોઈન્ટ મેન્ટલ રિવોલ્યુશન્સ. તો આપણે ખબર છે મેન્ટલ રિવોલ્યુશન મીન્સ વોટ, મિનિંગમાં આપણે જોઈ ગયા સાયન્ટિફિક મેનેજમેન્ટના. તો ધેર શુડ બી મેન્ટલ રિવોલ્યુશન ફોર અચીવમેન્ટ્સ બિટવીન ધી owners and workers. Mental revolutions reduce the stress between the workers and employees and achievement of goal become easy. We know that કે mental revolution means કે આપણે બંને both the parties કે both the classes owners and customers એ owners and workers તો એને વર્કલોડ હોય છે તો એના માટે વધારે એફિશિયન્ટલી વર્ક કરી શકે તો એના માટે સાયન્ટિફિકલી મેનેજમેન્ટ જે છે શું પ્રોવાઈડ કરે છે મેન્ટલ રિવોલ્યુશન એટલે કે મેન્ટલી એ લોકોનું જે સ્ટ્રેસ જે છે એ રિડ્યુસ કરી શકાય અને જો બિટવીન ધી એમ કે ઓનર્સ એન્ડ વર્કર્સ વચ્ચે રિલેશન જે છે એમ કોર્ડિનેશન સાથે હોય કે એ લોકોનો સ્ટ્રેસ જે છે રિડ્યુસ કરી શકાય તો એ લોકો વધારે એફિશિયન્ટલી વર્ક કરી શકે એન્ડ આપણા જે બિઝનેસના ગોલ જે છે એ આપણે ઇઝીલી અચીવ કરી શકીએ. ઓકે, અન્ડરસ્ટુડ? ક્લિયર? થેન્ક યુ.